જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો દ્વારકાવાળો તમે બધાને ખુશ રાખે એવી જ એના પાસે પ્રાર્થના. તો ફ્રેન્ડ્સ, બસ લગ્ન પૂરા થઈ ગયા, થાક આખો ઉતરી ગયો અને કેટલા 4 દિવસથી લગ્ન ચાલુ હતા. હવે કાલે 7 તારીખના રાત્રે છેલ્લો જમણવાર જમી આવ્યા સમાજમાં ને હવે કરીએ ઘરને સાફ. એટલું ખરાબ થયું હે કે વાત મૂકી દો. ચારે બાજુ રોજે જઈએ મોટો મોટો બસ ફટોબટો કરીએ, કેમ કે ડિટેલમાં તો કોઈ સફાઈ થાય જ નહીં લગ્નમાં જવાનું હોય ત્યારે. અને કપડાએ 3 દિવસ નહોતા ધોયા, પણ કાલ સાંજે આખો ધોપ પતાવી દીધો. ધ્રુવેશભાઈ ઘરે રમતા હતા ત્યાં સુધી એમ થયું એક કપડાં ધોવાઈ જાય ને તો એમ થાય 80% કામ થઈ ગયું. તો કપડાં ધોવાઈ ગયા છે. હવે બસ બપોરે પેલું ઘરનું સાફ સફાઈ ડિટેલમાં જેટલી પણ કરવાની એ બધી કરી અને પછી પ્રેસ કરીને પછી રાખશું. કબાટ પણ સરખું કરવો હોય, ફર્નિચર પણ સરખું કરવું હે. સવારે જલ્દી ફટાફટ તૈયાર થાય, વસ્તુ લઈએ, એક બીજી વિખાઈ જાય તો ઘણું બધું કામ હે. લગભગ સુધી 2 થી 3 દિવસ સુધી હાલશે. એટલે જ મેં ટ્યુશનવાળીની 1લી તારીખથી કરી અને 10 તારીખ સુધી રજા રાખી દીધી હતી. કેમ કે આગળના દિવસે તૈયાર થવા જવાનો પ્રોગ્રામ હોય. પાર્લરમાં 1 દિવસ જાઉં ને 1 દિવસ મહેંદી કરાવીને 1-2 દિવસ ખરીદી કરવા જાવી હતી ને, તો બસ એમાં જ ગયું. અને હવે પાછલા દિવસે 2-3 દિવસ તો લાગે જ સફાઈ કરતાં, કારણ કે બધી વસ્તુને ડિટેલમાં થોડી થોડી તો જોવી જ પડે. આખો દિવસ ઘરથી બહાર એટલું બગડે નહીં, પણ તો ચારે બાજુ ઘણી બધી રજ થઈ ગઈ હે. અને અહીંયા પાછળ મકાનનું કામ ચાલુ હોય તો ઘણી બધી રજ આવે છે બાલ્કનીમાં. તો બાલ્કનીને તો ખાસ ડિટેલમાં સાફ કરવાની હે, પડદો લગાવવાનો હે. તો બસ હવે આજે હું આ મારું મિશન ચાલુ કરું હું. 8, 9, 10 3 દિવસ સરખી રહી અને ઘરને ફરીથી સેટ કરી દઉં. આમ તો જોવા જાય તો નોર્મલ દિવસો ચાલુ થઈ ગયા હે. કુલદીપને ટિફિન પેક કરી દીધું, એ ગયા ઓફિસે. ધ્રુવેશભાઈ ગયા હે રમવા ને હું કરું હું મારું કામ. બાપાને આજ છુટ્ટી હે તો બાપા ઘરે હે. બા ગયા હે લગ્નમાં. આજે હજી 1 દિવસ લગ્ન હતા પણ હું બાને જવાનું હતું તો બા ગયા હે. તો હાલો ત્યારે હવે હું મારી ડ્યુટી ઉપર લાગું અને કપડાં પણ પ્રેસ કરવાનો ઢગલો પડ્યો હે તો એ પણ કરવા જોશે. આજે રખાઈ જાય 10 તારીખ સુધીમાં બધું સેટ કરી લઉં, પછી 10 તારીખથી વરી મારી ડ્યુટી ચાલુ થઈ જશે. 3 ટાઈમ ટ્યુશન, પાછું દીપુનો બોર્ડ હે તો હવે 20 જ દિવસ રહ્યા હે. હા બસ 20 દિવસ નહીં, 19 દિવસ. આજે 8 તારીખ તો છે. તો જલ્દી ફટાફટ એનું બોર્ડનું પછી રિઝલ્ટ શું આવશે મને થોડોક ડર એ લાગે છે. ડર મતલબ લાગે, એ સ્ટુડન્ટ હે, હું શિક્ષક હોઉં તોય મને થોડોક તો ડર લાગે કે. તો ચાલો ફટાફટ માર્કારું કરીએ. અને જો મારી મહેંદીનો કલર હવે તો ઉતરી ગયો. એટલો મસ્ત કલર આવ્યો તો, ડાર્ક બહુ મસ્ત કલર આવ્યો તો. કેટલો મસ્ત હાથ લાગે. હાલો ત્યારે જલ્દી ફટાફટ કામ કરી લઈએ, પછી મળું તમને. હે ફ્રેન્ડ્સ, તો બસ 4 વાગી ગયા હે. મને કે 3 વાગ્યા પણ 4 વાગી ગયા હે. આજે તો ઘરની એટલી સફાઈ કરી, એટલો થાક લાગ્યો, પછી ભૂખ લાગી ગઈ, જમી લીધું, પાછી બીજી વાર ભૂખ લાગી ગઈ તો ધ્રુવેશભાઈ માટે બનાવ્યા પોપકોર્ન. જો બહુ મસ્ત મજાના પોપકોર્ન બની ગયા ને અત્યારે મા દીકરો પોપકોર્ન એન્જોય કરીએ છીએ. મસ્ત થયા હે. ધ્રુવેશભાઈ અહીંયા પણ ટીવી જોવે હે અને હવે હું કરીશ કપડાઓમાં પ્રેસ. બસ હવે કપડાઓને સાચવી દઈએ પછી ઉપવા દઈએ. એ દીકો શું જોવે? ધુલું દીકો શું કહો? શું કહેવાય ધુલું એને? ટીવી જોવે તો હમુરું ધ્યાન નહીં. હાલો ત્યારે ફટાફટ આ બધા મતલબ જેટલા કપડાં પ્રેસ કરવાના એ કપડાં ફટાફટ પ્રેસ કરી લઉં અને ધ્રુવેશભાઈને હું ઘરે મૂકી આવી. નહીંતર જો ન મૂકવા જાત તો એને મારું આ સ્ટેન્ડ પર ટ્રાયપોડ પણ જોઈએ વિડીયો શૂટિંગનું અને એને પ્રેસ પણ જોઈએ. એટલે એ હાજર ન હોય ત્યારે જ આવા કામ થઈ શકે. પ્રેસ કર્યા વાળા ને એવા વિડીયો શૂટિંગના નહીં કામ. તો બસ થોડીક વાર માટે હું ઘરે મૂકી આવી, ફટાફટ મારું કામ કરી લઉં. લગ્ન પછી કેટલા બધા કામ હોય ને. લગ્ન પહેલાં એટલા કામ, લગ્ન પછી પણ એટલા કામ. 1-2 દિવસ લાગે. આજે ઘરને આખું સાફ કરી, ખૂણે ખાંચકેથી એટલો કચરો લીધો. દરરોજ સફાઈ તો કરીએ પણ ધોળમાં
જાડી મોટી સફાઈ કરીને નીકળી જઈએ, સાંજે આવીએ થાકેલા પાકેલા હોય એટલે એટલું બધું કામ થાય નહીં ખાસ ડિટેલમાં જે હું દરરોજ કરતા હોય એવું. તો આજે મસ્ત રીતના ઘર તો સાફ થઈ ગયું. હવે આ કપડાં સરખા રાખી લઈએ, પછી રોજની ડ્યુટી ચાલુ તો થઈ જ ગઈ છે આજથી, પણ ટ્યુશનને 2-3 દિવસની વાર હોય તો એમથી પહેલું મારું આ કામ પતાવી લઉં, જે ટેન્શન નહીં. તો હાલો હું મારું આ કામ કરી લઉં. હાલો ત્યારે આપણા કપડાં પ્રેસ થઈ ગયા. હવે ખાલી પેન્ટ્સ હતી છે એને હકેલી મૂકીએ. હાલો ત્યારે ઘરનું બાકીનું કામ પતાવી સાંજ થઈ ગઈ, જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો અહીંયા બનાવું છું જમવાનું. અહીંયા કઢી થઈ ગઈ છે, લોટ બંધાઈ ગયો ને અત્યારે ખાવાનાની તૈયારી થાય છે. તો ફટાફટ ખાવાનું બનાવીને પતાવી લઈએ પછી બળબને. હાલો ત્યારે જમી કરીને ફ્રી થઈ ગયા અને રસોડાનું કામ પણ પતી ગયું. હવે કાલે મળશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.